એનર્જી ડ્રિંકમાં રહેલું વધુ પડતું કેફીન અને શુગર લીવરને ગંભીર રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. થાક દૂર કરવાના બહાને લેવામાં આવતા આ પીણા સ્લો પોઈઝન સમાન છે, જે લાંબા ગાળે લીવર ફેલિયર જેવી જીવલેણ બીમારીને નોતરી પણ શકે છે. આજે આ જ વિષય પર વધુ જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. એનર્જી ડ્રિંક્સમાં રહેલું વધુ પડતું નિયાસિન અને કેફીન લીવર માટે ઝેરી સાબિત થઈ શકે છે, જે એક્યુટ હેપેટાઇટિસ જેવી ગંભીર બીમારી નોતરી શકે છે. ખાંડ અને ટોરિનનું ઊંચું પ્રમાણ લીવર પર વધારાનો તણાવ પેદા કરે છે. જો કેફીનનું પ્રમાણ મર્યાદા કરતાં વધી જાય તો શરીરના ચયાપચયને પણ અસર કરે છે. લાંબા સમય સુધી સેવન કરવાથી લીવરમાં ચરબીનો સંચય થઈ શકે છે, જેનાથી બળતરા અને ઓક્સિડેટિવ તણાવ વધી શકે છે. સમય જતાં આ લીવરના કાર્યને નબળા પાડી શકે છે અને ગંભીર રોગોનું જોખમ પણ વધારી શકે છે. જો આ આદતને સમયસર બંધ ન કરવામાં આવે તો લીવરને નુકસાન થવાનું જોખમ નોંધપાત્ર રીતે વધી શકે છે. એનર્જી ડ્રિંકને આલ્કોહોલ સાથે ભેળવવું પણ અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે, જે લીવર પર અસર બમણી કરે છે અને નુકસાન પણ વધે છે. સતત અને વધુ પડતું સેવન કરવાથી બળતરા, ફાઇબ્રોસિસ અને સિરોસિસ જેવી ગંભીર સ્થિતિ પણ થઈ શકે છે. તેથી આ આદતને સમયસર નિયંત્રિત કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સંતુલિત આહાર, નિયમિત કસરત અને જાગૃતિ તેને રોકવાના સૌથી અસરકારક રસ્તાઓ છે. યાદ રાખો, લીવર તમારા શરીરનું એન્જિન છે. તેને કેમિકલ્સથી નહીં પણ કુદરતી આહારથી સાચવો. અને આ વિડીયો બને એટલો શેર કરો, જેથી કોઈ યુવાન આ જીવલેણ આદતનો શિકાર ન બને.